અને મિત્રો અહીંયા ઇલ્વીસ મેંગો મળે છે, માઝા મેંગો નહીં, બોલો ઇલ્વીસ મેંગો મળે છે. ઇલ્વીસભાઈનું ગામ છે એટલે ઉત્તરાખંડ એવું લાગે છે કે પોતે પ્રોડક્શન કરતા હશે. મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો આપણે ઉઠી અને ફ્રેશ થઈ અને આપણે જઈએ છીએ હવે પ્રેમ મંદિરે. રાતે આપણે દર્શન કર્યા હતા એ તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો. પછી આપણે સૂઈ ગયા હતા 3:30 વાગે દર્શન કરીને. તો હવે આપણે ઉઠી અને જઈએ છીએ પ્રેમ. ફાઇનલી મિત્રો આપણે ચાલીને પહોંચી ગયા છીએ પ્રેમ મંદિરે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે પ્રેમ મંદિર, આપણા કાનાનું ધામ. અંદરનો નજારો કંઈક આવો છે મંદિરની અંદરનો. તો મિત્રો આપણે પ્રેમ મંદિરે દર્શન કરીને પછી ફટાફટ ઇલેક્ટ્રિક ઓટોમાં બેસીને આપણે આવી ગયા છીએ બાકે બિહારી ટેમ્પલે. ત્યાંની આ ગલી છે ગાઈસ. તો આ આપણા શહેનશાહ છે, કોઈ ભાઈના ચશ્મા લઈ ગયા છે, તમે જોઈ શકો છો. ચશ્મા ઓય वो खाने की चीज नहीं है. ત્યાં મૂકીને ભાગી ગયા હે ભાઈ સાહેબ. તો મિત્રો આપણે વૃંદાવન દર્શન કરી, બાકે બિહારી કે ભી દર્શન કરી ને હવે આપણે નીકળી ગયા છીએ આગ્રા તાજમહેલ જોવા માટે. કેમ કે તાજમહેલ તો અહીંયા નજીક જ છે, ખાલી ને ખાલી 72 કિલોમીટર છે, એટલે આપણે ત્યાં જવા માટે નીકળી ગયા છીએ. તો આપણે તાજમહેલના પાર્કિંગમાં આપણે ગાડી પાર્ક કરી દીધી છે, પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે ઈ રિક્ષામાં બેસી અને જશું, 1 કિલોમીટર થાય છે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ. તમે જોઉં છો આ બધું પાર્કિંગ છે તાજમહેલનું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તાજમહેલની અંદર. અહીંથી 500 મીટર સુધી ફૂટવે ઉપર એમને જવાનું છે અને આપણે જઈએ છીએ ચાલીને ફૂટવે ઉપર. તો આપણે અંદર પહોંચી ગયા છીએ તાજમહેલની અંદર. 7 અલગ અલગ ઇમારતો આવેલી છે, આપણે તેની અંદર પહોંચી ગયા છીએ. આ છે તાજમહેલની પહેલાંનો આવેલો ગેટ. આપણે પહોંચી ગયા છીએ તાજમહેલ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તાજમહેલ. આ છે ટોપ વ્યૂ ઉપરનો. મિત્રો આપણે ગુજરાતમાં જેમ જલેબી ફાફડા ફેમસ છે, એમ અહીંયા આગ્રામાં આને પેઠા કહેવાય. અહીંયા બધા અલગ અલગ ફ્લેવર આવે, સ્ટ્રોબેરી, મેંગો. અને આ બજાર છે મીના બજાર, ને અહીંયા બધા કપડાં લેધરના નાન તેન મળે, પેઠા ને એવું બધું આ બજાર છે. તો આપણે ભેળ ખાઈએ છીએ તાજમહેલની અંદર. આ વેસ્ટ પાર્કિંગ ગેટ છે, ત્યાં ભેળ પણ મળે છે, આવું બધું મળે છે. તો આપણે ખાઈએ છીએ. અને મિત્રો અહીંયા ઇલ્વીસ મેંગો મળે છે, માઝા મેંગો નહીં, બોલો ઇલ્વીસ મેંગો મળે છે. ઇલ્વીસભાઈનું ગામ છે એટલે ઉત્તરાખંડ એવું લાગે છે કે પોતે પ્રોડક્શન કરતા હશે. વાતાવરણમાં પલટો આવ્યો છે, એવું લાગે છે કે વરસાદ આવશે. અત્યારે આપણે ફૂલ પવન આવે છે અને આપણે આવા મોસમમાં ખાઈએ છીએ અહીંની ભેળ. અહીંયા આ રીતની ભેળ બનાવીને આપે છે મિત્રો. તો ફાઇનલી વરસાદ આવી ગયો છે અને આપણે માંડ ધોડીને કાર સુધી પાર્કિંગ સુધી પહોંચ્યા, બાકી તો પલરી જાત. મિત્રો ફૂલ વરસાદ આવ્યો, બોલો. મિત્રો વરસાદ ફૂલ આવે છે અને આપણે નીકળી ગયા છીએ હવે અમદાવાદ તરફ. તો કિલોમીટર કેટલા છે? 914 કિલોમીટર છે. આપણે નીકળી ગયા છીએ આપણા વતન તરફ પાછા જવા માટે, કેમ કે હવે આપણે જુનાગઢની યાદ આવી છે મિત્રો. गाइस यहाँ पे एडवेंचर का मजा लेते लेते हुए आप देख रहे हो कितना पानी भर गया है, कोई सुविधा नहीं है इधर, हमारे जैसा ही है हालचाल यहाँ पे भी गाइस।
તો આપણે પેટ્રોલ પુરાવી લીધું છે. તમે જોવો છો અહીંયા પેટ્રોલનો ભાવ છે આગ્રામાં 94.46 પૈસા. 3500 ફૂલ થઈ ગયું છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગુજરાતમાં KFCમાં. અત્યારે વાગ્યા છે 6:30. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે થોડોક નાસ્તો કરી અને પછી પાછા આપણે અહીંથી નીકળીએ. હજી અમદાવાદ 150 કિલોમીટર છે ગાઈઝ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. 4:30 વાગ્યા છે. જો આપણો ગિરનાર દેખાય. વરસાદ જેવું છે એટલે ઓછો દેખાય છે.